બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શિક્ષણ અને પ્રોત્સાહનનો એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો છે, જ્યાં પ્રાઇવેટ સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। બનાસકાંઠાના ડીસા યુવક સંઘ સંચાલિત DJN મહેતા હાઈસ્કૂલ, ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને DEM મહેતા પ્રાથમિક સ્કૂલ જૂના ડીસા દ્વારા પ્રાઇવેટ સ્કોલરશીપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। પુનિતભાઈ મહેતા તથા LID ડિજિટલ માનવ જાગૃતિ ઇન્સ્પાયર ટ્રસ્ટ અને JJ ફાઉન્ડેશનના નિરંતર સહયોગ વડે આ આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા યુવક સંઘ તથા યુથ ડ્રીમર ફાઉન્ડેશનના પ્રયત્નોથી ચાલતી સ્કોલરશીપ યોજનામાં વર્ષ 2024 અને 25 દરમિયાન ટ્રસ્ટ દ્વારા 118 જેટલા વિદ્યાર્થીઓને ₹5 લાખની સહાય આપવામાં આવી હતી, તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા 10 વિદ્યાર્થીઓને ₹55,000ની સ્કોલરશીપ આપવામાં આવી હતી। ચાલુ વર્ષે 2025 અને 26 દરમિયાન જૈન ટ્રસ્ટ દ્વારા 57 વિદ્યાર્થીઓને ₹2 લાખ તથા પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા 36 વિદ્યાર્થીઓને ₹3,36,000ની સ્કોલરશીપ આપવામાં આવી છે। આ પ્રક્રિયામાં ટોપ મેરિટ ધરાવતા તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની પસંદગી ઇન્ટરવ્યુ અને હોમ વેરિફિકેશન દ્વારા પારદર્શક રીતે કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સન્માન સમારોહ યોજાયો હતો અને કાર્યક્રમમાં મહેમાન તરીકે જયેશભાઈ દેસાઈ, ભરતભાઈ ચૌધરી તથા યાકુબભાઈ ઘાસુરા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મુંબઈથી દાતા દ્વારા 120 બેડશીટ વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। आर्थिक पछात जो बाळको है एने प्रोत्साहन रूपे 2 लाखनी स्कॉलरशिप आपी है। हेलो एवरीवन, मेरा नाम सपना है और मैं यूथ ड्रीमर फाउंडेशन में एज ए सीनियर प्रोग्राम एसोसिएट वर्क कर रही हूँ और इसी के साथ साथ मैं DJN महेता दिशा युवक संघ के साथ पिछले 1 साल से वर्क कर रही हूँ, जिसमें मेरे साथ दीपिका पुनेरिया और नवीन प्रजापति काम कर रहे हैं। तो हमारा मेन मोटिव ये है कि हर एक बच्चे के पास एक करियर गोल हो, एक बेटर फ्यूचर हो, जहाँ पे वो अपना एक अच्छे करियर को परस्यू कर पाए, जिसमें हम 9 से बच्चों के साथ करियर गाइडेंस के सेशंस भी करते हैं। उसी के साथ साथ हम प्राइवेट स्कॉलरशिप और गवर्नमेंट स्कॉलरशिप भी बच्चों को प्रोवाइड करवाते हैं और गवर्नमेंट और प्राइवेट स्कॉलरशिप्स के फॉर्म फ्री ऑफ कॉस्ट हम स्कूल में ही फिलअप करते हैं। इसके साथ साथ अदर गाइडेंस जैसे इंटरव्यू है या मॉडल पेपर, टेस्ट पेपर सॉल्व करवाने हैं, तो भी बच्चों को हम बार बार टाइमली उनको वो उस चीज़ की भी गाइडेंस देते हैं। इसी के साथ साथ जो हमारे साथ पिछले 1 साल से जुड़े हुए हैं पुनीत भाई मेहता और नरेंद्र भाई मेहता, जो ट्रस्टी हैं दिशा युवक संघ के, और जिन्होंने हमें अलाइड डिजिटल ने 5 लाख रुपए जो डिस्ट्रीब्यूट करने के लिए पैसा दिया था और जो हमने एज ए स्कॉलरशिप बच्चों को 5 लाख रुपए 118 बच्चों को स्कॉलरशिप दी थी। और इस साल हमने JJ फाउंडेशन फॉर फ्यूचर स्कॉलरशिप और मानव जागृति इंस्पायर स्कॉलरशिप में 2 लाख रुपए बच्चों को 57 बच्चों को एज ए स्कॉलरशिप डोनेट किया है। और हमारा ये गोल है कि यहाँ के बच्चे एक अच्छे करियर को परस्यू करें और अपनी स्टडी को फाइनेंशियल बैरियर के थ्रू छोड़े ना, क्योंकि शिक्षा से ही आप अपने एक बेटर फ्यूचर को सिक्योर कर सकते हैं। बीजा धोरण में भर्ती मारी बेटी दीदी गुजरात बने जो हाईस्कूल तरफ जो स्कॉलरशिप मिली है तो बड़ा खूब खूब अभिनंदन आपू छूँ। अंदर श्री परमजी साहब आचार्य तथा सपनाबेन तरफ मेहनत करी बाळकोने स्कॉलरशिप लावे तो एमना माटे पण हूँ अभिनंदन करूँ छूँ। આવી જ રીતે બીજા છોકરાઓને પણ મળતી રહે અને આવી રીતે લાભ મળતા રહે તો જે એમના ભવિષ્યમાં અભ્યાસ માટે છે એ આગળ વધી શકે અને જે આ મહેનત કરવાવાળા જે ટીચરો છે એને પણ અમે પ્રોત્સાહન આપું છું કે આવું તમે તમામ બાળકો મારી બાકી માટે જે તમે કરી છે તો તમામ બાળકો માટે આવું પ્રોત્સાહન આપજો જેથી કરી અને આ બાળકો આગળ વધી શકે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।